પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા તાલુકાના ટીંબા અને હાલોલ તાલુકાના ઝાખરિયા ગામે બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે કાઢી રહેલા પથ્થર અને ઓવરલોડ ભરીને જઈ રહેલ કબજેના સાધનો સહિત 80 લાખના મુદ્દામાલ સાથે 4 લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે સદર સીઝ કરેલ મુદ્દામાલને ગોધરા તાલુકાના ટીંબા અને હાલોલ ખાતે મૂકવામાં આવ્યા હતા. ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગોધરા તાલુકાના ટીંબા ગામે 2 ટ્રક ગેરકાયદેસર રીતે ઓવરલોડ કબજી ભરીને જઈ રહ્યા હતા. જેના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમે ટીંબા ગામેથી ચેકિંગ દરમિયાન 2 ટ્રક ઓવરલોડ કબજીની સાથે 2 ઈસમની અટકાયત કરી 50 લાખનો મુદ્દામાલ કબજે કરી ટીંબા ખાતે મૂક્યો હતો. જ્યારે હાલોલ તાલુકાના ઝાખરિયા ગામે એક જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર પથ્થર કાઢીને ટ્રેક્ટરમાં ભરવામાં આવી રહ્યાની બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ રેડ દરમિયાન એક જેસીબી મશીન અને એક ટ્રેક્ટર સહિત 30 લાખનો મુદ્દામાલ સાથે 2 ઈસમોની અટકાયત કરી હતી.